Dear students, we discuss about the electrical circuit analysis in electrical SEM third. ઓકે, સેમ થર્ડમાં આપણે ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટમાં ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસમાં આપણે અગાઉ બેઝિક લેક્ચર જોયા હતા. આજે આપણે ઘણા સમય બાદ ફરી એકવાર એનર્જી સોર્સ લેક્ચર સાથે આજે જોડાઈશું અને હવે કન્ટિન્યુઅસલી તમને લેક્ચર મળતા રહેશે. ઓકે, નેક્સ્ટ આપણા એનર્જી સોર્સ વિશેની ચર્ચા છે. ઓકે, એનર્જી સોર્સની અંદર આપણે વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ એ બંનેની ચર્ચા કરશું અને એમાં બીજા કયા ટાઈપ્સ હોઈ શકે છે એ બંને વિશે જોઈશું. તો સોર્સિસની અંદર આપણે મેઇન બે પાર્ટ્સ પાડીએ તો વોલ્ટેજ સોર્સ અને એનર્જી સોર્સ છે. હવે વોલ્ટેજ સોર્સના પણ બે ભાગ પડે છે, એક છે આઈડિયલ વોલ્ટેજ સોર્સ અને બીજો છે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ. સેમ એ જ રીતે કરંટ સોર્સના પણ આઈડિયલ કરંટ સોર્સ અને પ્રેક્ટિકલ કરંટ સોર્સ એ બે ભાગ પડે છે. પણ આપણને ક્વેશ્ચન થાય કે સર અહીંયા તમે ડિપેન્ડન્ટ ઓર કંટ્રોલ સોર્સ લખ્યું છે તો આ બધા સોર્સને પણ કંઈ કહી શકાય? હા, કહી શકાય. આ જે આપણે પોર્શન લખ્યો છે વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સમાં આઈડિયલ અને પ્રેક્ટિકલ, તો એને આપણે ઇન્ડિપેન્ડન્ટ સોર્સિસ કહી શકીએ. આ જે પોર્શન છે એ શું છે? ઇન્ડિપેન્ડન્ટ સોર્સિસ છે. તો પાછો બીજો ક્વેશ્ચન થાય કે ઇન્ડિપેન્ડન્ટ સોર્સ એટલે શું? તો જો ધ સોર્સ વિચ ડઝ નોટ ડિપેન્ડ ઓન એની અધર ક્વોન્ટિટી. કોઈ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ નથી કરતું સર્કિટમાં, સર્કિટની કોઈ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ નહીં કરે. મીન્સ કે એનું નામ છે ઇન્ડિપેન્ડન્ટ સોર્સ. એટલે કે વોલ્ટેજ કે કરંટ બીજી કોઈ સર્કિટના અંદર બીજા કોઈ પણ પોર્શન હોય કે કોઈ પણ નેટવર્ક કે કમ્પોનન્ટ હોય એના ઉપર ડિપેન્ડ નહીં કરે. ઓકે, તો ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ. ઓકે, એમાં આપણે આઈડિયલ વોલ્ટેજ સોર્સ, આઈડિયલ કરંટ સોર્સ ને બધા જોઈશું. એવી જ રીતે આઈડિયલ વોલ્ટેજ સોર્સ બાદ એમાં પ્રેક્ટિકલી વોલ્ટેજ સોર્સ શું રીતે બિહેવ કરે છે એ પણ જોઈશું. તો આ વાત થઈ આપણા આ પોર્શન વિશે, ઇન્ડિપેન્ડન્ટ સોર્સ વિશે. હવે આપણે વાત કરવી છે ડિપેન્ડન્ટ સોર્સ વિશે, અથવા તો ડિપેન્ડન્ટને તમે કંટ્રોલ્ડ સોર્સ પણ યુઝ કરી શકો છો. બીજી અમુક બુક્સની અંદર કંટ્રોલ્ડ સોર્સ પણ લખેલું હશે. હવે ડિપેન્ડન્ટ ઓર કંટ્રોલ્ડ સોર્સ એટલે શું? તો એની વેલ્યુઝ, જે એની આઉટપુટ વેલ્યુઝ છે એ બીજા કોઈ સર્કિટના બીજા કમ્પોનન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે. સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ છે એના ઉપર પણ ડિપેન્ડ કરે. તો આ રીતે લખી શકાય ધ સોર્સ, એવા સોર્સ એટલે કે ડિપેન્ડન્ટ સોર્સ, એવા સોર્સ હુઝ આઉટપુટ વેલ્યુ ડિપેન્ડ અપોન ધ વોલ્ટેજ ઓર કરંટ એટ ધ સમ અધર પાર્ટ ઓફ ધ સર્કિટ. એટલે કે સર્કિટની જ અંદર રહેલા બીજા કોઈ પાર્ટ્સ છે એના વોલ્ટેજ અને કરંટ ઉપર એ ડિપેન્ડ કરતા હોય. ઓકે, એના આઉટપુટ એના ઉપર ડિપેન્ડ કરતો હોય તો એવા જે સોર્સિસ છે એમને આપણે ડિપેન્ડન્ટ સોર્સ અથવા તો કંટ્રોલર સોર્સ કહી શકીએ છીએ. તો એની અંદર કયા ટાઈપ્સ છે? તો એની અંદર જે ટાઈપ્સ છે એના વિશે ચર્ચા કરીએ. તો એની અંદર બી બે વોલ્ટેજ સોર્સ છે, બે કરંટ સોર્સ છે. ઓકે, હવે વોલ્ટેજ સોર્સમાં કંટ્રોલ કઈ રીતે થાય? તો કે બે રીતે થાય. વોલ્ટેજ સોર્સનું એક કંટ્રોલ વોલ્ટેજ રીતે થઈ શકે અને એક કરંટથી રીતે થઈ શકે. એટલે કે એક આવે વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ અને બીજો આવે કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ. તો હવે આનું શોર્ટ ફોર્મ લખવું હોય તો આ રીતે લખી શકાય કે જે બુક્સમાં લખેલું હોય છે. આને શું કહીશું આપણે? વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ. એવી જ રીતે વોલ્ટેજ સોર્સ કરંટ કંટ્રોલ બી હોઈ શકે. તો અહીંયા આપણે લઈશું કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ. તો આ વાત થઈ કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સની. જેવી રીતે આપણે અહીંયા બે કરંટ સોર્સ, બે વોલ્ટેજ સોર્સ ક્લિયર કર્યા છે, એવી જ રીતે આપણે કરંટ સોર્સ પણ ડિપેન્ડન્ટ લઈ શકીએ છીએ. તો જો કરંટ સોર્સમાં પણ વોલ્ટેજ કંટ્રોલ હોય અને કરંટ કંટ્રોલ હોય. તો સેમ એને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખાય વીસી, વોલ્ટેજ કંટ્રોલ્ડ કરંટ સોર્સ અને કરંટ કંટ્રોલ્ડ કરંટ સોર્સ. આ રીતે કંટ્રોલ્ડ સોર્સ અથવા તો ડિપેન્ડન્ટ સોર્સના આપણે ચાર પ્રકાર છે અને ચારે પ્રકાર આપણે લેક્ચર્સમાં શીખવાના છીએ. હવે આ જે કંટ્રોલ્ડ અથવા ડિપેન્ડન્ટ સોર્સ છે એ અલગ કેવી રીતે પડે? તો બેઝિકલી આપણે વાત તો બધી કરવાના છે, પણ અત્યારે હાલ ટોપિક છે તો ચર્ચા કરીએ કે જે આપણા વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ જે ઇન્ડિપેન્ડન્ટ છે એને આપણે રાઉન્ડ શેપમાં ડ્રો કરીએ છીએ. જ્યારે ડિપેન્ડન્ટ સોર્સ હોય તો એને આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. ઓકે, તો આ બે ફરક તમે સમજી શકશો. તરત જોઈએ કે ભાઈ આ કયું શું રીતનું ડ્રો કરતા આપણને આવું ડ્રો કરેલું હોય સોર્સમાં તો આપણને ખબર પડે કે આ ડિપેન્ડન્ટ છે કે કંટ્રોલ્ડ છે. તો આ ચર્ચા થઈ. તો આ બેઝિક વસ્તુની ચર્ચા કરી કે ડિપેન્ડન્ટ સોર્સિસ હોઈ શકે, ઇન્ડિપેન્ડન્ટ સોર્સ હોઈ શકે. હવે આપણે જે ઇન્ડિપેન્ડન્ટ જે સોર્સ છે એના વિશે આગળ વધીએ તો એમાં વોલ્ટેજ સોર્સ વિશે ચર્ચા કરીએ. હવે વોલ્ટેજ સોર્સમાં કેટલા આવે છે? બે આવે છે. એક આવે છે આઈડિયલ અને બીજું આવે છે પ્રેક્ટિકલ. હવે આઈડિયલની ચર્ચા કરીએ એના પછી પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સની ચર્ચા કરશું. તો જે આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે મિત્રો, ઓકે, એની અંદર બેઝિકલી તમે આ રીતે ડ્રો કરી શકો અથવા તો આ રીતે પણ ડ્રો કરી શકો, બંને એક જ છે. ઓકે, અહીંયા આપણા ટર્મિનલ આગળ આપણે કંઈક ના કંઈક ડ્રો કરી શકાય.
કેવી રીતે? જો આ રીતે આમ વોલ્ટેજ સોર્સ છે, એના સાથે રેઝિસ્ટર છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર બી લગાવેલો છે. ઓકે, આ આપણો વોલ્ટેજ સોર્સ છે. આ રીતે આપણી સર્કિટ હોય છે. અહીંયા આપણને આટલો જ પોર્શન બતાવ્યો છે, આટલો. આ નથી ડ્રો કરેલો. ઓકે, પણ આનો કોઈ મતલબ પણ નથી. આ આપણને આ આપણો કયો સોર્સ છે? ઇન્ડિપેન્ડન્ટ છે. તો આ અહીંયા જો કોઈ બી વેલ્યુ આને ડબલ કરો, ટ્રિપલ કરો, એનાથી અહીંયા કોઈ ફરક પડશે નહીં. કેમ? કારણ કે ઇન્ડિપેન્ડન્ટ પ્રકાર છે. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ સોર્સ. ચલો, તો અહીંયા આપણને ફિગરમાં વોલ્ટેજ સોર્સ તમે આ રીતે પણ દર્શાવી શકો છો. એવી જ રીતે આપણે રાઉન્ડ શેપમાં પ્લસ માઇનસ પણ લખીને પણ વોલ્ટેજ સોર્સ દર્શાવી શકે છે. અહીંયા જે સીમાં છે, જે ફિગર સી છે, એમાં આપણે વીઆઈ કેરેક્ટરિસ્ટિક ડ્રો કરેલી છે. વોલ્ટેજ સોર્સ વર્સિસ વીએસ વર્સિસ આઈએસ, એટલે સોર્સ કરંટ ઇન્ટુ વોલ્ટેજ સોર્સ વોલ્ટેજ. હવે અહીંયા આપણે V1 મીન્સ કે કોઈ નામ આપ્યું છે કે ઓકે કોઈ બી, તો અહીંયા આપણે જે કેરેક્ટરિસ્ટિક જો કેટલી સ્ટ્રેટ આવે છે, મીન્સ કે વોલ્ટેજ અહીંયા કેવું રહે, જો આપણો કરંટ ધીમે ધીમે વધી રહ્યો છે, બટ વોલ્ટેજની વેલ્યુ જુઓ ફિક્સ આવે છે. શું આવે છે? ફિક્સ આવે છે. કરંટ અહીંયા 0 1 2 3 4 વધી રહ્યો છે, પણ વોલ્ટેજની કિંમત ફિક્સ આવે છે. મીન્સ કે આઈડિયલ વોલ્ટેજ સોર્સમાં સોર્સ વોલ્ટેજ કેટલા મળે તમને? ફિક્સ. 5 વોલ્ટ હોય તો 5 જ મળે, 10 વોલ્ટ હોય તો 10 વોલ્ટ મળે. ઓકે, ચલો, તો આપણે આગળ વધીએ. લખાય કેવી રીતે? ધ વોલ્ટેજ VS ઇઝ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ કરંટ ઇઝ થ્રુ ઇન ધ ઇટ્સ ટર્મિનલ. મીન્સ કે આપણે જે કરંટ જઈ રહ્યો, જો કરંટની વેલ્યુ વધી રહી છે 1 2 3 4, અહીંયા લખું ખાલી એક્ઝામ્પલ, તો એ વધી રહી છે, છતાં અહીંયા વોલ્ટેજમાં કશો ફરક નથી પડતો. તો શું લગાય? વોલ્ટેજ VS ઇઝ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ કરંટ ઇઝ થ્રુ ઇટ્સ ટર્મિનલ. કરંટ વધી રહ્યો છે ટર્મિનલ્સમાં, છતાં એને કોઈ ફરક પડતો નથી. ફિગર સીમાં શું બતાવ્યું છે? તો મેં તમને વાત કરી, એ આપણી VI કેરેક્ટરિસ્ટિક છે. ધ વેલ્યુ ઓફ ધ ટર્મિનલ વોલ્ટેજ VS ઇઝ કોન્સ્ટન્ટ. શું છે? આપણી ટર્મિનલ આગળ જે VS છે એ કેવો રહે છે? કોન્સ્ટન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ ધ વેલ્યુ ઓફ ધ કરંટ. ધ વેલ્યુ ઓફ ધ કરંટની વેલ્યુ જે છે એનાથી એને કોઈ ફરક પડતો નથી. બીજું, તો વોટ એવર ઇફ VS ઇઝ ઇક્વલ ટુ 0, ઇફ જો સોર્સ વોલ્ટેજ 0 થાય તો હવે આપણને એક વસ્તુ ખબર છે, વોલ્ટેજ 0 હોય તો કરંટ એકલો હશે. કરંટ એકલો હોય દેટ્સ કરંટ વધી જાય, શોર્ટ સર્કિટ કન્ડિશન કહેવાય. એવી જ રીતે જ્યારે કરંટ 0 હોય, કરંટ સોર્સ 0 થશે અને વોલ્ટેજ એકલો હશે, તે ઓપન સર્કિટ કન્ડિશન થશે. તો અહીંયા એ ખાલી એક સામાન્ય માહિતી આપી છે. whenever the VS is equal to 0, the voltage source is same as the short circuit. તો મીન્સ એ શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરશે. ઓકે, ચલો. બીજું, જે રીતે આપણે આઈડિયલ વોલ્ટેજ સોર્સ સમજ્યા છીએ, હવે આઈડિયલ વોલ્ટેજ સોર્સ એ જસ્ટ આપણે શીખવા માટે છે, પણ આપણે ઇન પ્રેક્ટિકલ આપણે કયો સોર્સ સમજવો પડશે? પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ સમજવો પડશે. અને જેવી આઈડિયલ કેરેક્ટરિસ્ટિક હોય એવી એકચ્યુઅલ આવતી નથી. તો પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સમાં શું થાય છે જોઈએ. તો પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સની અંદર જ્યારે પણ આપણે વોલ્ટેજ સોર્સ બનાવતા હોય અથવા એના સાથે કોઈ રેઝિસ્ટર એડ કરેલો અથવા બનાવતી વખતે એના જે વાયર્સ હોય, કંઈ બી કન્સ્ટ્રક્શન વખતે કંઈ બી રેઝિસ્ટન્સ એનો નજીવો હોય છે, આઈડિયલ કન્ડિશન નથી હોતી. અહીંયા આપણે આઈડિયલ કન્ડિશનમાં શું કરેલું છે કે એના સિરીઝમાં રેઝિસ્ટન્સ 0 આપણે એઝ્યુમ કરેલો છે, પણ એકચ્યુઅલી એવું હતું નથી. કંઈક ના કંઈક ઓછામાં ઓછો કંઈક તો રેઝિસ્ટન્સ હોય જ છે. તો આપણે એઝ્યુમ કરીએ કે ચલો કંઈક રેઝિસ્ટર RS છે સોર્સની અંદર, સોર્સ રેઝિસ્ટન્સ RS છે. ઓકે, તો પછી આ RS ના કારણે શું થશે? વોલ્ટેજ ડ્રોપ થશે. અને એટલા માટે અહીંયા મને આ એકચ્યુઅલ આવી નોર્મલી આમ તો આઈડિયલ વાળી જે કેરેક્ટરિસ્ટિક છે આવી હોવી જોઈએ, પણ એવી આવતી નથી. અને પ્રેક્ટિકલી મને થોડો ડ્રોપ મળે છે, આટલો ગેપ આવે છે. શું આવે છે? આટલો ગેપ આવે છે અને આપણો વોલ્ટેજ સોર્સ આ રીતે નીચે આવે છે. આપણી કેરેક્ટરિસ્ટિક આ રીતે નીચે આવે છે. ઓકે, તો લખીએ ઇન ફિગર ડી ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇઝ represented in the series with the source. અહીંયા આપણો આ જે રેઝિસ્ટર છે એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે સોર્સનો. ઓકે, ધ ટર્મિનલ વોલ્ટેજ ફોલ ઘટી રહ્યો છે, ફોલ થઈ રહ્યો છે, કમ હો રહા. ઓકે, ફોલ એઝ ધ કરંટ થ્રુ ઇટ ઇન્ક્રીઝ. મીન્સ કે અહીંયા જો જેમ જેમ આપણે કરંટમાં આગળ વધી રહ્યા છે, કરંટમાં આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છે એમ આ ડ્રોપ થઈ રહ્યો છે. ઓકે, એટલે કે ડ્રોપ કયો કહેવાશે? V ઇઝ ઇક્વલ ટુ IR. ઓકે, કારણ કે મારે વોલ્ટેજના ફોર્મમાં લખવું પડે. મારે શું કરવું પડે? વોલ્ટેજના ફોર્મમાં લખવું પડે. હવે જે મારો આ વોલ્ટેજના ફોર્મમાં લખવા માટે શું કરવું પડે? IR લખવું તો વોલ્ટેજ કહેવાય. V ઇઝ ઇક્વલ ટુ IR ઓમના નિયમ પ્રમાણે. ઓકે, ચલો. ધ ટર્મિનલ વોલ્ટેજ VT ડિપેન્ડ ઓન ધ સોર્સ કરંટ. મીન્સ કે હવે કરંટ ઉપર ડિપેન્ડ કરશે. જેમ કરંટ વધશે મારો જે ગ્રાફ છે ફોલ થતો જશે, ઘટશે. ઓકે, તો પછી મને ટર્મિનલ ઉપર વોલ્ટેજ કેટલા મળે? તો ટર્મિનલ ઉપર કેટલા વોલ્ટેજ મળે? VT ઇઝ ઇક્વલ ટુ જે સોર્સના વોલ્ટેજ હોય એ માઇનસ અહીંયા ડ્રોપ જે માઇનસ થશે. મીન્સ કે અહીંયા ડ્રોપ વધારે થશે તો ટર્મિનલ ઉપર ઓછા વોલ્ટેજ મળશે. પણ એ જે ડ્રોપ છે કે કયું કહી શકાય? ISR.
શું કહી શકાય? ISR. ઓકે, ચલો, સોર્સ કરંટ અને આ સોર્સ રેઝિસ્ટન્સ. તો અહીંયા જે ડ્રોપ છે એ અહીંયા આપણે શું થશે? બાદ થશે. મીન્સ કે તમને ઘરેથી કોઈ વસ્તુ લેવા મોકલ્યા છે, 100 રૂપિયાની આપણી વસ્તુ છે, તો 100 રૂપિયાની વસ્તુ આપણે લાવીએ, દેટ્સ આઈડિયલ કન્ડિશન. પણ આપણી વસ્તુ આપણે લાવ્યા છીએ 90 રૂપિયાની અને 10 રૂપિયા આપણે રસ્તામાં વાપરી રહ્યા છીએ, દેટ્સ આપણો શું છે? ડ્રોપ છે. તો વસ્તુ 100ની જગ્યાએ કેટલાની આવી છે? 90ની. અને આ શું થયો છે અહીંયા? ડ્રોપ, એટલે કે આપણે વાપર્યા છે પૈસા. ઓકે, ચલો, તો આ રીતે આપણે એને સમજી શકીએ. તો જે રીતે આપણે આઈડિયલ વોલ્ટેજ સોર્સ અને પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ સમજ્યા, સેમ એ જ રીતે આપણે આઈડિયલ કરંટ સોર્સ અને આઈડિયલ અને પ્રેક્ટિકલ કરંટ સોર્સ બંને સમજીએ. હવે આઈડિયલ કરંટ સોર્સ, તો કરંટ સોર્સને આ રીતે કોઈ એની બે જસ્ટિફિકેશન નથી, બે રીતે દર્શાવી નથી શકાતું, ઓનલી વન આ રીતે જ દર્શાવી શકાય. એમાં આપણે શું કરીએ છીએ? એરો મૂકીએ છીએ. ઉપરની ડાયરેક્શન હોય તો ઉપર કરીએ છીએ, નીચેની ડાયરેક્શન હોય તો નીચે ડ્રો કરીએ છીએ. ઓકે, અને એની કેરેક્ટરિસ્ટિક જે રીતે આઈડિયલ વોલ્ટેજ સોર્સની હતી એવી જ રીતે કરંટ સોર્સની છે. પણ અહીંયા જો બંને સેમ ફિગર નથી, અહીંયા હવે વાય એક્સિસ ઉપર કરંટ આવી જશે. ઓકે, વાય એક્સિસ ઉપર કરંટ, એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ. રેડી? ચલો, તો એની પણ કેરેક્ટરિસ્ટિક જોતા ખબર પડે કે આઈડિયલ કેરેક્ટરિસ્ટિક તો કેવી સેમ આવે છે, મીન્સ કે વોલ્ટેજના વધારા સાથે મારા કરંટને કોઈ જ ફરક પડતો નથી, ઇટ્સ કોન્સ્ટન્ટ. ઓકે, ચલો, the current is completely independent of the voltage Vs across this terminal. મીન્સ કે ટર્મિનલ એક્રોસમાં જે પણ વોલ્ટેજ છે એનાથી આપણે કરંટને કોઈ ફરક પડતો નથી, ઇટ્સ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ. ફિગર બીમાં આપણને કેરેક્ટરિસ્ટિક આપી છે, તો જોઈએ. એટ એની ટાઈમ ધ વેલ્યુ ઓફ ધ કરંટ IS ઇઝ કોન્સ્ટન્ટ. કોઈ બી સમય તમે જોઈ લો, કોઈ બી સમય અહીંયા કરંટ 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 1 2 3 4 કોઈ બી કન્ડિશન વખત તમે જોશો તો કરંટની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. તો આ રીતે કહી શકાય, એટ એની ટાઈમ ઓફ ધ વેલ્યુ ઓફ ધ કરંટ IS ઇઝ કોન્સ્ટન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ વોલ્ટેજ એક્રોસ. ઇટ મીન કે એની એક્રોસમાં વોલ્ટેજ ને એનો કોઈ ફેર આવતો નથી, એ આઈડિયલ છે. પણ આઈડિયલ જેવું ખાલી ભણવા માટે જ હોય, પ્રેક્ટિકલી કંઈક અલગ હશે. ઓકે, પ્રેક્ટિકલી આપણા જે કરંટ સોર્સ છે એનો કોઈ ઇન્ટરનલ રેઝિસ્ટર બી હશે. ઓકે, કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય, વોલ્ટેજનો સિરીઝમાં હોય. ઓકે, આ બધી વસ્તુ તમે આગળના સેમેસ્ટરમાં ભણી ગયા છો એટલે એ ચર્ચા નથી કરતો. પણ ધારો કે આપણે ઇન્ટરનલ રેઝિસ્ટર R આપણે પ્રેક્ટિકલ કરંટ સોર્સ વખતે લઈએ, તો અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટર R છે. ઓકે, તો લખવાનું ફિગર સી, ધ રેઝિસ્ટન્સ ઇઝ પેરેલલ વિથ ધ સોર્સ. સોર્સની સાથે પેરેલલમાં રેઝિસ્ટન્સ છે. હવે મારો જે કરંટ છે જે મને ટર્મિનલ પર મળવો જોઈએ એટલે મને મળશે ખરો? તો તમને આઈડિયા એક સાહેબ ના મળે, કેમ? ડ્રોપ થશે રેઝિસ્ટરમાં. ઓકે, તો આ આટલો ડ્રોપ થાય છે. આઈડિયલ કન્ડિશન જો કેવી, પ્રેક્ટિકલ કન્ડિશન કેવી નીચે રેડ કલરથી બતાવી છે મેં, અને આઈડિયલી આવી જોઈએ પણ આવતી નથી. આ ક્યારે આવે? આઈડિયલ વાળી જ્યારે ટર્મિનલ ઉપર સોર્સમાંથી હોય એટલા જ મળે, પણ આપણને ઘરેથી જેટલા પૈસા આપ્યા છે એટલાની વસ્તુ આપણે નથી લાવતા, વચ્ચે વાપરી રહ્યા છે. ધેટ્સ અ પ્રેક્ટિકલ કન્ડિશન. ઓકે, તો અહીંયા કંઈક ડ્રોપ થશે. ઓકે, ચલો, તો જોઈએ ફિગર ડી, ધ મેગ્નિટ્યુડ ઓફ ધ કરંટ ફોલ. જે કરંટનું મેગ્નિટ્યુડ શું થશે? ઘટશે, ફોલ. એઝ ધ વોલ્ટેજ એક્રોસ ધ ટર્મિનલ ઇઝ ઇન્ક્રીઝ. વોલ્ટેજ વધી રહ્યા છે 1 2 3 4 5, છતાં પણ કરંટ વોલ્ટેજ વધવા સાથે કરંટમાં શું થઈ રહ્યું છે? ફોલ થઈ રહ્યો છે, ઘટી રહ્યું છે. હવે એને રિપ્રેઝન્ટ કરવું હોય ટર્મિનલ કરંટને, તો કેવી રીતે કરી શકાય? તો દેખો, ટર્મિનલ ઉપર કેટલા વોલ્ટેજ મળશે? કે ભાઈ મને સોર્સમાં આપ્યા હતા એમાંથી જે ડ્રોપ બાદ કરું એટલે મને મળે. ઓકે, ચલો, તો મને ટર્મિનલ પર કેટલા વોલ્ટેજ મળશે? તો મને સોર્સ એટલે મીન્સ કે ઘરેથી 100 રૂપિયા મળ્યા હતા અને ડ્રોપ મારો 10 રૂપિયા મેં ડ્રોપ કર્યું, તો મને ટર્મિનલ પર કેટલા વોલ્ટેજ મળશે? 90 વોલ્ટેજ મળશે. એવી જ રીતે સોર્સ પણ આવે. જો અહીંયા તમને ક્વેશ્ચન થશે, અહીંયા IR કર્યું છે, અહીંયા V/R કર્યું છે, એનો મતલબ શું છે? પણ જો અહીંયા સમજો, અહીંયા આપણે વોલ્ટેજ ફોર્મમાં લખવાનો તો ડ્રોપ, એટલે V ઇઝ ઇક્વલ ટુ IR લખવું પડે, ડ્રોપ. ઓકે, અહીંયા આપણે કરંટની વાત કરી રહ્યા છીએ એટલે કરંટનું ફોર્મ આપણે લખવું પડે I ઇઝ ઇક્વલ ટુ V/R, એટલે આ ફોર્મમાં ડ્રોપ લખવો પડે. જે ફોર્મની ઇક્વેશન હોય એ ફોર્મમાં આપણે લખવું પડે. ઓકે, અહીંયા તમે I ડ્રોપ લખી દો તો પણ ચાલશે, પણ આપણે VS/R કરીએ તો આપણને ખ્યાલ આવે કે હા સોર્સ વોલ્ટેજ છે, રેઝિસ્ટર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. તો જો તમને આઈ હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. આપણે એનર્જી સોર્સની અંદર હજુ બીજી ચર્ચા કરવાની બાકી છે. મીન્સ કે તમને ખ્યાલ આવે કે આપણે આ પોર્શનની ઇન્ડિપેન્ડન્ટ પોર્શનની જ ચર્ચા કરી છે. આપણે અત્યારે ઇન્ડિપેન્ડન્ટ પોર્શનની જ ચર્ચા કરી છે. જોઈ લઈએ. તો ઇન્ડિપેન્ડન્ટ સોર્સમાં આપણે જોઈ લીધું બધાને આઈડિયલ અને પ્રેક્ટિકલ. ઓકે, ચલો, તો આઈડિયલ વોલ્ટેજ સોર્સ કમ્પ્લીટ, પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ કમ્પ્લીટ, આઈડિયલ કરંટ સોર્સ, પ્રેક્ટિકલ કરંટ સોર્સ, એ ચારની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ VCVS, CCVS, VCCS, CCCS એ બધાની ચર્ચા કરશું. મીન્સ કે આપણા કંટ્રોલ્ડ સોર્સ હશે. મિત્રો, હવે આપણે લેક્ચર્સ છે કન્ટિન્યુઅસલી તમે
લેક્ચર જોતા રહેજો. તમને મટીરિયલ છે એ ઓલરેડી મેં તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર મૂકી દીધું છે, એમાંથી પણ વાંચી શકો છો. તમે યુએ પટેલની ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસની બુક પણ લઈ શકો છો. કંઈ બી ક્વેરી હોય તમે પર્સનલ મેસેજ કરી શકો છો. થેન્ક યુ.